ભચાઉ તાલુકાના લાખાપર ગામની સીમા બે ચોકીદારને બંધક બનાવી ગરદન ઉપર છરી મૂકી અને પવનચક્કીમાંથી 2,14,740ના સામાનની ચોરી કરવામાં આવી હતી, જેમાં સામખિયાળી પોલીસ દ્વારા 10 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદી વિરમ હોથી કોડી અને અન્ય એક ચોકીદારને પકડી તેમની ગરદન પર છરી રાખી 15 જેટલા શખ્સોએ સામાનની ચોરી કરી હતી, જે અંગે અકબર શેખ, સુલતાન સમા, સબીર, કેસર, નારેજા સહિત અન્ય 10 થી 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી। નામજોગ થયેલી આ ફરિયાદના પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરી હતી। સુલતાન ગુલ મોહમ્મદ સમા, સબીર, કેસર, નારેજા, સિકંદર ઉમર ભટ્ટી, અલી અક્ષર ઉમર ભટ્ટી, જીવા ઉમર ભટ્ટી, નિકુલ અમર સિકોલી, અયુબ અબ્દુલ ચાવડા, વિનેશ ઉર્ફે વિનોદ ધીંગા કોલી અને રમેશ પર્વત કોલી નામના શખ્સોને પકડી પાડ્યા હતા। પકડાયેલા શખ્સો પાસેથી વાયર, બસ બાર, ધારિયું, કટ્ટર, છરી, પાના, કુહાડી, પિકઅપ, જીપ મળીને કુલ 7,14,740નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સામખિયાળી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે।